અત્યારે મમ્મી અને પપ્પાએ ઉપર ધાબો ધોઈ નાખ્યો અને આખું ઘર આજ તો મમ્મી ને પપ્પા ધોઈ છે. આ સીડી પછી નીચેના 2 રૂમ ધોઈ નાખ્યા છે. આ રૂમ પ્યોર ચકાચક કરી નાખ્યો છે. હોલ આ પ્રકાશના રિફ્લેક્શન ઉપરથી લાગતો હોય છે કે જોરદાર કરી નાખ્યો. એન્ડ હજી નીચે જોઈ છે ઘર, કેમ કે આજે 14મી એપ્રિલ છે. અમે આખા ઘરને ધોયું છે. આંગણું આવડું જો અમે અત્યારે આખું ઘર દોઈશ. મમ્મી ને પપ્પા સાફ સફાઈ કરે છે. મમ્મી સવારે વહેલા 6 વાગ્યા ઉઠીને બધી ચકાચક કરી નાખ્યું. એવું લક્ષ હા હા લેપસવાનું 2 વાર લેપસો હું. પડી ગયા હું બેઠો. તો અત્યારે હવે વિશ્વ આસોપાલવના પાન તોડવા જાય છે. હવે એક આંગણું રહ્યું છે. હવે આંગણું સાફ થઈ જાય એટલે પછી અહીંયા રંગોળી અમારે કરવી છે. હવે રંગોળી હુકાય નહીં ત્યાં સુધી કાંઈ રંગોળી થવાની નથી. તો વિશુને કીધું પાન લઈ આવ. આસોપાલ હે આંગણું ધોઈ નાખ્યું તો પછી પાછું આ ઘર ધોયું ને તો પાણી પાછું બહાર નીકળવું તો ખરા. એવું થયું છે બધું. પાન તોડતો આવ એટલે તોરણ બંધાઈ જાય આસોપાલવનું. આપણે પહોંચી ગયા છે આસોપાલવ તોડવા મમ્મીના કહેવા મુજબ. કેમ કે મમ્મીની વાત નકારવી એ આપણા બસમાં નથી. છોતરા ઉડી જાય આપણે ભાઈ. એટલે આપણે આવી ગયા છે. એટલે મમ્મી નજરમાં થોડા ખારા થઈ જાય. થોડોક એટલો ઉતાર્યો છે અને થોડોક એટલો ઉતાર્યો. આ અહીંયા ઉપર ચડીને ઉતાર્યો અને આ તો અહીંથી જ ઉતરી ગયો. થોડોક હાથ લાંબો થઈને થોડોક અહીંથી ઉતાર્યો. આના ડેકીમાં નાખીને જાય. મને એમ થાય છે કે ક્યાંક ઘટે નહીં તો સારું. એમ તો વધુ જ લીધો છે પણ મમ્મી રોન ના કાઢે સારું. કેમ કે એને ખબર જ હોય કેટલો કરવાનો. પણ મેં એટલો તોડ્યો છે. હવે વધુ તોડવો નથી. અને જે ઓલું બર્ડ મસ્ત કલ 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 કરે સ્કિંગ એ રહ્યું. એ તો બીજા ઝાડમાં હે પણ એમ કેવા માંગતી છે કે પાંદડા તોડોમાં. એટલે મેં કીધું હવે નથી તોડો હાલ. એનું માન રાખીને આપણે હવે બંધ કરી દીધું તોડવાનું. હવે જાય. અચ્છા આવી અત્યારે તૈયારી જોઈ શકો છો તમે. આ છેટ લગી બાબા સાહેબના ઝંડા અને બધું. થોડોક આગળ લઈ જાઉં તમને. છે મેઇન પ્લેસ. કેમ કે અહીંયા બાબા સાહેબનું સ્ટેચ્યુ છે અને બધા પગે લાગવા આવે. જો અત્યારથી જ બધા સવારના બધા તૈયાર થઈ અને આવતા રહ્યા છે પગે લાગવા અને હાર ચડાવવા. અને આ તો છે સાંજ લગી ચાલુ જ રહેશે. અને અહીંયા બધા કેમ્પ લાગેલા છે અને એમાં જાય આપણે ડાયરેક્ટ ઘરે. મમ્મીને દઈ દઈ આસોપાલવ. બાકી મમ્મી કહે કે કેમ વાર લાગી ક્યાં ગયો તો. જાય જલ્દી ઘરે. પહોંચી ગયા છીએ ઘરે. આ બા ગાડી બહાર જ રાખો ને કે અંદર લઈ લો. અંદર લઈ લો. આંગણું ધોયું છો તમે પણ. આ બહાર રાખું છું. હવે આસોપાલવ લઈને આવતા રહો. તો ભાઈ આસોપાલવ તોડો જો મમ્મી કે નહીં તો સારું કે હજી થોડોક વધુ બાકી મારે પાછું જવું જોઈશે. મમ્મા હજી સાફ સફાઈ સારું છે. જો 15મી એપ્રિલ 15 હા હાલો. હવે આ 2 ભાઈઓ નાસ્તો કરે છે. ગલું અત્યારે ઉઠી ગયો છે અત્યારે. અને આ ભાઈ છે ને લઈ આવ્યો શું કહેવાય આસોપાલવના પાન લઈ આવ્યો ને તો આપણે એનું તોરણ બનાવી નાખીએ. અને અમારે ગલું નાસ્તો કરી લે. કાગળ અત્યારે મમ્મી મેં લઈ આવી દીધેલા આસોપાલવના પાનથી તોરણ બનાવે છે. તમે વિચારજો ત્યાં લગી હું કહું કે જો અત્યારે ગીત સારું હતું પણ મેં થોડાક વાર આ બ્લોગ ઉતારવા માટે બંધ કર્યા છે. કેમ કે કોપીરાઇટ આવી જાય છે ને એટલે. સત્યનારાયણ ભગવાનની કથા નો એમાં આ રીતનું બોલતા હોય. બોલ બાપા બોલ. કેમ તું બોલશે ને મેં લઈ આવી આસોપાલવના પાન અત્યારે મમ્મી કરે કેવી રીતે એવું
કેમ કે આજે મોડું થઈ ગયું ને હજી રંગોળી કરવી છે. રંગોળી કરવી છે હજી. હા ઈ તો વાત છે. નહીંતર એક દી અગાઉ કરી નાખું છું પણ કાલે છે ને તું તાર પપ્પાય નહોતા ને તુંય નવરો નહોતો. નહીંતર તો આસોપાલવના પાન લઈ ઈ આવો છે તો બની જાય. તો કાલે આસો પલમ બની જાય તો અત્યારે રંગોળી થઈ ગયું હોય. રંગોળી હાલો વાત દાદા ચડે લગાડ્યો હે પણ હે ને થોડોક નમી જાય છે આમ એટલે ઓલો વાયરનો પ્લાન કેન્સલ કરી નાખ્યો ને પપ્પા કંઈક આમ ખીલી ને મારી અને પ્રોપર થઈ જાય મસ્તનું. આ જો વાયર ખોલ નાખ્યો ખીલી છોડી દે એટલે થઈ જાય જોરદાર થઈ ગયો પ્લાન. આપણો કામ કરી ગયો જોરદાર. વાયર કાઢી નાખી કે સપોર્ટ હતું. અચ્છા એ વાયર હે ને એમને બેકઅપ માટે કે કાંઈ પવન ફૂલ આવ્યો હા એટલે પડે નહીં અપમાન થાય નહીં એટલે જોરદાર. આ તોરણ મમ્મી બનાવી નાખ્યા હે બે. અચ્છા જયશ્રી મામી નું બનાવી નાખ્યું એમ ને. હું ચડાવી દઉં તો. અચ્છા એવું છે તેમાં હું ચડાવી દે એમાં હોય ને કઈ એટલે પપ્પા ને અમે બે એમ ચડાવી દઈએ. ચલો બાપ ચાલો હવે બે પપ્પા દીકરા બે હા ત્યાં ખીલી આવી છે ને વસો વસ વ્યવસ્થિત. હાલો તોરણ અમારે બે પપ્પા દીકરાએ ચડાવી દીધું છે અત્યારે. આસો પલ્લવનો આજે અમારે દિવાળી જેવું પ્રસંગ છે અમારે ઘરે આજે. હું બેસું જયશ્રી મામીને હા ચાલશું નું આખરે હાલો. જયશ્રી નો તોરણ છે જયશ્રી ને ડેલીએ બાંધીએ ગીત આ બાજુ આવતો રહ્યો હોત તો ત્યાંથી આમ જઈને લાંબો થયો. શું કરું છે એને પણ કરું છું એને કરું છું. હવે શું કરશો તમે? ગોળી પૂરી થઈ ગઈ છે. જય ભીમ. રસોઈ બસો બનાવી નાખી પછી પાછા નવેસરથી બીજા કપડા ચેન્જ કરશું બધા બ્લુ ને સફેદ. રેલીમાં જાય થઈ ને રેલીમાં જઈએ ત્યારે હા એટલે કેટલા 5 વાગે લગભગ નીકળશે રેલી ત્યારે જવું. અત્યારે 6:15 વાગી ગયા છે અને અમે બધા તૈયાર થઈ ગયા છે બધા જ. પટુભાઈ અત્યારે ગયો છે બહાર અને હવે અમે જાશું રેલીમાં. હા અમારે અત્યારે રેલીમાં જવાનું થયું છે અને પાય વયો ગયો અને આ અત્યારે બધા લોકો લગાડી લેશે પપ્પા હું મમ્મી બધા પટુ લગાડી લો હાલ. ચાલો હવે વિશુ હોતે તૈયાર થઈ ગયો છે અને પપ્પા હોતે બ્લુ કપડા પહેર્યા છે તૈયાર થઈ ગયા છે અને ચાલો હવે જાય છે 6:30 થવા આવ્યા છે. ચાલો હવે રેલીમાં અમે બધા જઈએ છીએ. ચાલો અમાર સનીભાઈ હોતે જો તૈયાર થઈ ગયા છે. અમે જયશ્રી તૈયાર થઈ હતી પણ કપડા ચેન્જ કરી લીધા જયશ્રીએ. બોલ શું કેવું છે? અમે જયશ્રી કે આજે મારી એપ્રિલમાં નથી આવવું. બોલ એની મમ્મી ઓફ થઈ ગયા કાલે તો જયશ્રી દુઃખમાં છે. તો જયશ્રી કહે કે હું અહીંથી રેલી જોઉં છું બધી. તાળું મારી દીધું છે ને આ બે ભાઈઓ અત્યારે ત્યાં થઈ ગયા છે ને એના પપ્પા બહાર વહી ગયા છે. હાલો ફટાફટ કરો. એક સરઘસ આવે જ છે આપણે કડિયાવાડનું અને હવે અમે જઈએ છીએ કાઢવા જાવ. ચાલ જોગે જય ભીમ. તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા કાઢવા જાવ. એ છે તો આપણે પહોંચી તો ગયે છે થોડું કડિયાવાડમાં આગળ આવી જશે. પોતાનું જીવન આપણે
જે મૂલ્યો છે એમની જે વેલ્યુઝ છે આ દેશ પ્રત્યેની એ વેલ્યુઝના આપણે વારસદાર છીએ. આપણે સાથીઓને બહુજન સમાજ પાર્ટી વચ્ચે પાણી પીવું છે? અત્યારે હવે અમે જઈએ છીએ ઘરે, રેલીમાં જઈ આવ્યા અને અત્યારે કડીવાડમાં પહોંચી ગયા ને હવે જઈએ ઘરે. મજા આવી? બહુ મજા આવી ગઈ હો. હા. અને હજી ટ્રાફિક વધવામાં જ છે. હા. હવે ટ્રાફિકમાં કઈ રહેવું હજી કડિયાવાડનું તો હજી બતાવ્યું નથી. કડિયાવાડની હજી રેલી આવવાની હતી, એ આવી નથી હજી. બકાલામાં થઈ ગયું. ઘેરે આવી ગયા છે ને બાબા સાહેબનો ફોટો અમે અહીં અધર રાખી દીધો છે. હાલો ધીમે ધીમે બધા કપડાં ચેન્જ કરવાની તૈયારીમાં જ છે. કાકેલો